તને મોટા દિયા જાણવા મારી ગઢ પાવાની દેવી
મામા મામા મારા ભાવેશ બાપુનો હૈયાનો હાર મારી પાવાની દેવી એ મારા ભાવેશ બાપુનું મનનું માંડલિયું મારી પાવાની દેવી દુનિયા ભૂલે મારી પાવાની દેવી મને ભૂલતી નહીં એ તારી માટે દુનિયામાં સંસારના સુખનો ત્યાગ કરી મારી પાવાની દેવી જગતની માલમાં મેં હમણાં કીધું ને સાહેબ કે જેને માનો પાલો પકડી લીધો ને સાહેબ પછી નાનું બાળક હોય કે 80 વર્ષના બાપા હોય એ જન્મની દેનારી માં હોય કે મઠમાં બેહનારી માં હોય પણ જે બાળકે માનો પાલો પકડી લીધો ને દુનિયાની માલમાં દુનિયા ક્ષેત્રે માં કોઈની ક્ષેત્રે નહીં નાણાના બળથી જીવી જાય કોઈ માણાના બળથી જીવી જાય અરે સાહેબ કોઈ પોતાની વર્ધીના બળથી જીવી જાય કે મારે સરકારી વર્ધી છે પણ એક સિદ્ધ પુરુષ વલિયા ભાવેશ બાપુ તો મારી ગઢ પાવાની કાળકાના બળે જીવે છે સાહેબ કે મારી પાસે મારા બાપની દીધેલી કાળકા છે જોકે સાહેબ આપ બધા મહાકાળી ધામના પરિવાર છો આપ બધા સેવકો છો આપ બધા બાપુનું જીવન ચરિત્ર જાણતા જ હોય પણ મેં હમણાં કીધું કે નથી મફતમાં મળતા એના કાંઈક મૂળ ચૂકવવા પડતા પોતાની જન્મ દેનારી જનેતાના ખોળાની માલપા રાજકોટથી ઉતરી અને 5 વર્ષની ઉંમરે જેથી પોતે સ્કૂલ કહેતા નિશાળની માલપા ભાવેશ બાપુને ભણવા માટે માવતરે બેહારી દીધા 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ આમ કરતા કરતા 9 વર્ષનો જેનો અભ્યાસ 9મા ધોરણની માલપા ભાવેશ બાપુ ભણતા અને એમાં માર્ગની માલપા કોઈ સંતનો ભેટો થયો મેં હમણાં કીધું ને કે સાહેબ આપણામાં કોઈ કુટેવ હોય અને આવા સંતનો ભેટો થઈ જાય તો આપણું જીવન સુધરી જાય આ દુનિયામાં ભાવેશ બાપુ થાય ને 9 વર્ષની એ 9મા ધોરણનો અભ્યાસ કર્યો અને બાબાનંદ મહારાજનો જેને ભેટો થઈ ગયો અને ભાવેશ બાપુએ પોતાના ચિત્તની માલપા એ ઓલિયાની મૂર્તિને કંડારી લીધી હો સાહેબ એ ડગલે બાપુ પગલે બાપુ બાબાનંદ મહારાજનો હુકમ થાય એટલું પાણી પીવે એટલો શ્વાસ લે એટલો જમે રાજનેદી એક નાગા બાવાની બહુ સેવા કરી છે રાજની જેની સેવા કરે
ભગવાન ને રાત્રે દી બાપુને પગ ચંપી કરે, બાપુનું મસ્તક દબાવે, બાપુનો હાથ દબાવે, બાપુનો આદેશ થાય, થોડી થોડી કામ કરે છે. દિવસ ઉગે નાથ में બાબાનંદ મહારાજ નિંદ્રાને આધીન બને ત્યાં સુધી બાપુ પોતાને એ હાથેથી બાપુના ચરણને દબાવતા હોય છે. ભાવેશ બાપુને એમ થઈ જાય કે ના બાપુ હુઈ ગયા એટલે પાછા પોતે બાપુના ચરણ પાસે જ માથું રાખી નિંદ્રાને આધીન બની જાય. પણ સાહેબ બાપુને ભાવેશ બાપુને મનની માલપા એમ થઈ ગયું બસ હવે જીવનની માલપા જે કાંઈ મારે તોય ભલે તારે તોય ભલે, જેને અતલ પોતાની નાભીમાં કમળ વિશ્વાસ બેહી ગયો છે. એ દુનિયાની પરવા કર્યા વગર બધાને ઠોકર મારી અને એક નાગા બાવાના ચરણને પકડી લીધો છે. ઘણી વાર બાપુ ખીજાય ત્યારે ભાવેશ બાપુને એમ કે ચાલે ભાઈ ઘરે વયો જા, પણ બાપુ સાહેબ બાપુના ચરણને કોઈ દી મેક્યા નહીં. એવો સંત છે ને, એ હીરાને ચમકવું હોય તો જગતમાં ઘસાવવું પડે સાહેબ, ત્યારે એની કિંમત થાય. એમ બાપુ ઠેસ ઠપકો આપે છતાંય અમૃત ઘોળે ભાવેશ બાપુ પોતાના કોઠાની માલપા ઘટક દઈને ઉતારી જાય. પણ સાહેબ વર્ષોના વાળા વાઈ ગયા. એક દી સિદ્ધ પુરુષ બાબાનંદ મહારાજ ને મનની માલપા વિચાર થયો કે હવે આને મારે કાંઈક દેવું પડે, આને મારી ખૂબ સેવા કરી છે. વાડીએ મહિનો 6 મહિના મજૂરી કરી હોય, માણાને એમ થાય કે આને મારે કઈક રોજ આપવું પડે, પૈસા આપવા પડે. એમ બાબાનંદ મહારાજ એ નાગા બાવાને મનમાં એક દી ઓરતો થયો કે ઓહો આ છોકરે આ બાળકે મારી બહુ સેવા કરી છે. બાબાનંદ મહારાજે માથે હાથ મેકીને એટલું કીધું બેટા માં બાપુ મને તમારો શિષ્ય બનાવો, બાકી મારે કાંઈ જોતું નથી, મારે તમારું સેવક બનવું છે. આ જીવન મારું મતદરિયાની માલપા નાવડું છે ને એને હામાં કાંઠે પાર ઉતારી ગયો. એ સાહેબ એ નાગા બાવા એ સંતે સાહેબ એક તિલક કરીને માથે હાથ મેકી અને બાપુને પોતાના શિષ્ય બનાવ્યા છે. પછી 5-10 વર્ષ સેવા કરી, પાછા બાપુને મોજના તોરા જોજો બાપ એક ચપટી ભભૂત में ખજાના કુબેર આવો આ બાવલિયા રીધે ને એક ચપટી આપી દે ને એમાં તમારો ભાવ પાર થઈ જાય. ફરીવાર ઈ નાગા બાવા બાબાનંદ મહારાજ ને મોજના તોરા છૂટી ગયા. હવે આને મારે કાંઈક દઈ દેવું છે. તુમડો ભાગે ને સાહેબ પછી એનો રામ સાગર બને. હા બાપુએ મનની માલપા વિચાર કર્યો કે હવે તુમડું ભાગી ગયું, સાની માથે તાર મઠી દઉં, પછી જો જગતની માલપા વાગ્યા રાખે છે. ફરીવાર એ આજુબાજુમાં કોઈ નતા. તેથી બાબાનંદ મહારાજે બોલાવીને એટલું કીધું ભાવેશ બોલ બેટા તારી ઈચ્છા. બાપુ મારી શું ઈચ્છા? તમારી સત્ર છાયા મારી માથે છે, બાકી મારે શું બીજી ઈચ્છા હોય? બેટા હું તને કાંઈક વસ્તુ દેવા માંગુ છું, એને તું પાલવી શકીશ? સાહેબ તેથી ભાવેશ બાપુને મનની માલપા વિચાર થયો બાપુ મને 5-25 રૂપિયા આપશે, કોઈ દરદાગીનો આપશે. પણ સાહેબ નાગા સાધુભાઈ બીજું તો શું હોય? પોતાની જોડીની માલપાથી મારી ગઢ પાવાની કાળિકાને બહાર કાઢી દો છે. લે એ મારા ભાવેશા મારી ગઢ પાવાની કાળિકા મારી 71 પેઢીના વડવાની મારા નાગા સાધુની સાથેલી કાળિકા તને આપું છું. અને ધરતી ઉપર ક્યાંય હેઠી નો મેકતો અને દુનિયાની માલપા એ એક નહીં પણ એકવી કદાચ વિદ્યાવાળા હોય અને મારા નાગા બાવાની કાળકાને વેચી કર અને જો ભોમા નો ભંડારી દે તો મારી સાધુની કાળકા
મને ચેતન કરી દમ લગાડી અને જોડીમાંથી મારી ખબર જોગણી મહાકાળીને બહાર કાઢીને દીધી. ભાવેશ બાપુને એટલું બધું લે બચા હે બાપ, અને દુનિયાની માલિપા કોઈ દી એઠી નો મેકતો, અને જો દુનિયામાં ધરતી ઉપર તારા પગને અડવા દે તો તમારી સાસુના થોડાની કાળકા ન હોય. અને ગિરનારી જોગીડો મોજમાં આવી ગયો છે. બીજો દમ અને ત્રીજો દમ માથે હાથ મેકી અને સાહેબ નાગા બાબાનંદ મહારાજના જે કઈ તપોબળ હતું ને, એક હાથે કાળકા આપીને એક હાથ બાપુના શિર ઉપર રાખી અને એટલું કીધું જા બાપ, એ મારી પાસે જે છે ને એ હવે હું તને આપું છું. હા સાહેબ, લોખંડને મણી અડે જેમ સોનું બની જાય ને, એક લોખંડના ટુકડાને મણી અડાડો સોનું બની જાય, એમ નાગા બાબાનંદ મહારાજનો મસ્તક માથે હાથ અડ્યો. મારી ગઢ બાવાની કાળકા જે બાપુનું તપોબળ હતું એ બધું ભાવેશ બાપુને આપી દીધું. એના માટે એ વાડી રે મહિલો જોગી લીલો લીલો મામા એ માને પાવાનો ડુંગર વાલો
કાલિકા દેવ યાદ રમવા આવે માં આવી આવી દેવ યાદ ધૂણવા આવ્યા માં
ભાવેશ બાપુને હાથો હાથ મોકલ્યો છે. અને સાહેબ દીકરાને તેડીને માં ફરે તો દુનિયાની રીત છે સાહેબ. દીકરો બાળક નાનું હોય ત્યાંથી પાપા પગલી ચાલતા શીખી જાય દોડતો થઈ જાય ત્યાં સુધી માં કદાચ દીકરાને કાખમાં તેડીને ફરે એ કોઈ નવાઈ નથી. પણ એક બાપે માને આપીને સાહેબ એ બાપે માને આપી લે બેટા આનું જતન કરજે તને ભૂખ્યો તરસ્યો નહીં રવા દે. ત્યારથી આજ સુધી માને તેડીને એક દીકરો ફરે દુનિયાની માલપા એને એકવાર જોરદાર તાળી થઈ ગયો છે. આ દીકરાને તેડીને માં ફરે તો દુનિયાની રીત છે સાહેબ એ નવાઈ નથી. પણ બાપુએ આપ્યા પછી માને તેડીને દીકરો દુનિયામાં ફરે છે. આવો પહેલો દાખલો છે. બાપુનો આદેશ બાપુના હુકમ પ્રમાણે ખાવું પીવું વાણી વર્તમાન અને પછી સાહેબ જેને કાલિકા જેવી દેવ મળી જાય ને સાહેબ બોલવું હોય કાંઈ બોલાઈ જાય કાંઈ તો જીભાનની માથે મારી જોગણી બેહી ગઈ હોય છે ત્યારથી આજ સુધી. પણ એમાંય 2013 થી બાપુને મનની માલમાં એમ થઈ ગયું બસ હવે સર્વસ્ત્ર મારું કાલિકા છે આ સિવાય મારું કાંઈ નથી. ઓ માયા બધો ત્યાગ કરી દીધો સાહેબ. જેના નામનો ભેખ પહેરી લીધો. ડગલે કાળગા પગલે કાળગા ખાતા બેહતા ઉઠતા શ્વાસે શ્વાસે મારી મહાકાળીનું ભજન જેને લાગી ગયું છે. અને આજે આ જે કઈ લીલીવાડી છે મહાકાળી ધામ એક બાબાનંદ મહારાજની અને મારી કાળકાની કૃપાથી બાપુની આ લીલીવાડી આ તમે બધા બેઠા ની વાડીના છોડવા છો. આ મોર ગમે હોય તો પીછાથી રળિયામણો લાગે એમ એક નાગા બાબાનું માથે પંજો લાગી ગયો ને મારી ભગવતી કાળકા જેના કળયુગમાં મળી ગઈ ને આ બાપુનું 1000 વીઘાનો પાતો એમાં લીલા છોડવા ઉભા ને એ મારી કાળકાની અમાનત છે. 2013 થી બાપુએ સર્વ ત્યાગ કરી અને બસ માતા કાળકાના નામની માળા હાથમાં લઈ લીધી. ડગલે પગલે ખાતા પીતા ઉઠતા બેહતા શ્વાસે શ્વાસે મારી ગઢ બાવાની દેવનું રટન હાલે છે. અને આજે આ કળયુગને આજની તારીખ સુધીમાં આ બોટાદના ટીંબાની માથે મારી ગઢ બાવાની કાળકાએ જેના એ ભોની માલમાં ભાલા બેહારી દીધા સાહેબ. હવે આ યુગે યુગ સુધી અહીંથી મંડાણ ન કરે જેનું નામ અમર કરી દીધું. અને માથી નજીક વ્યા જાય ને માના ચરણને પકડી લે એનું નામ અમર થઈ જાય છે. હા બાપુની 100 વર્ષની આયુષ્ય છે જીવે પણ કદાચ આપણી બધાની વચ્ચે આપણે નહીં હોય કદાચ બાપુ નહીં હોય તેથી આપણા નામ નહીં બોલાય છે. ભાવેશ બાપુનું નામ ના ચોપડે મારી ગઢ બાવાની કાળિકાએ હોનાના સૂરનો લેખ લખી. અને ત્યારે ભાવેશ બાપુના સેવકો માટે એ મારી કાળકાના નામ ઉપર ભરોસો રાખો પછી ના કરે કોઈ વાત તમારો વાકો જગતજી તારે મારી માતા હે માં જગતજી તારે મારી તમારી માથે દુઃખની વાદળી ચડે 50 દુશ્મનો લાકડીઓ લઈને ઉભા રહે ને તેથી આંખો બંધ કરીને એટલું જ કહેજો ક્યાં ગઈ મારી ભાવેશ બાપુની કાળકા. અને જો ભલા માળા દિલ્હીની મારી બા ભોમા ભાડા નો બેહારે તો મારી નાગા બાવાની કાળકા નો હોય બા.
તારો લાખોમાં પગાર જ્ઞાની જ્ઞાની જોઈને દુનિયા કરશે રે સલામ મારી ગઢ પાવાની કાળકા ઉપર જેને શ્રદ્ધાન પૂર્ણ વિશ્વ હોય સાહેબ તેથી મારી ગઢ પાવાની કાળકા મારી ભાવેશ બાપુની કાળકા હું કે બા એ નો લે તો લોન દે નો લે તો વ્યાજવા એ નો લે તો લોન દે નો લે તો વ્યાજવા મારી કાળકા આવશે ઘેર બેઠા યાદવા કાળકા તારું સપનું પૂરું સપનું